Hello friends, welcome back to our YouTube channel Magic Math by Seta sir. કેમ છો મજામાં ને? આપણે આજે સ્વાધ્યાય 2.3 નો એક્ઝામ્પલ 3 જોઈએ. જો વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ઘન ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 ના બે શૂન્ય હોય તો આપણને આ બે કિંમતો આપી છે મિત્રો. આ બે કિંમતો આ બહુપદીના શું કીધું શૂન્ય હોય તો બાકીના શૂન્યો શોધો. આપણને બે શૂન્યો આપી દીધા છે. કયા કયા? વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3. બાકીના શૂન્ય છે એ આપણે શોધવાના છે. હવે મિત્રો આ જે શૂન્ય આપ્યા છે એનો આપણે પહેલા ઉપયોગ કરીશું. તો આપણે લખીએ વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ બહુપદીના શૂન્યો હોવાથી આ શૂન્યો છે એટલા માટે મિત્રો x આ પ્લસ છે તો આપણે અહીંયા માઈનસ લેવાના. માઈનસ વર્ગમૂળમાં 5/3 ગુણ્યા બીજા કૌંસમાં x આ માઈનસ છે એટલે અહીંયા આપણે પ્લસ લેવાના. નિશાની બદલીને લેવાના છે. જો આ પ્લસ હોય તો અહીંયા શું લેવાનું? માઈનસ. માઈનસ હોય તો અહીંયા શું લેવાનું? પ્લસ લેવાનું. હવે આ બંનેનું વિસ્તરણ કરીએ મિત્રો તો આ વિસ્તરણ છે એ ટાઈપનું છે a ઓછા b a વત્તા b. તો એનું વિસ્તરણ શું થાય? a વર્ગ ઓછા b વર્ગ. એ રીતે આ પદનું જોઈએ આપણે તો પહેલા પદનો વર્ગ x વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે આમનો વર્ગ કરીએ તો શું થાય? વર્ગમૂળમાં 5/3 આનો વર્ગ કરીએ તો આગળ આપણે શીખી ગયા છીએ મિત્રો કે ટોપી ઉડી જાય. ટોપી એટલે કે વર્ગમૂળ, સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ વાળાનો સ્ક્વેર કરીએ તો શું થાય? સ્ક્વેર રૂટ જતું રહે. આ સ્ક્વેર રૂટ છે એ નીકળી જાય. તો આમનો વર્ગ કરીએ એટલે શું થશે? 5/3. તો આ બંનેનું વિસ્તરણ આ થયું. આ જે વિસ્તરણ મળ્યું એ શું થાય? આપેલ બહુપદીનો એક અવયવ થાય. આપેલ બહુપદીનો અવયવ છે. અવયવ થાય એટલે કે એનાથી નિશેષ ભાગી શકાશે. એટલે હવે આપણે ભાગાકાર કરીએ. તો આ જે બહુપદી આપેલ છે આપણને 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5. આ બહુપદીનો આ અવયવ છે. અવયવ છે એટલે કે એનાથી એને નિશેષ ભાગી શકાય છે. તો આનાથી આપણે નિશેષ ભાગી શકાય તો ભાગાકાર કરીએ અને ભાગફળ મેળવીએ કે ભાગફળમાં શું મળે છે. તો ભાગફળ મેળવવા માટે આપણે ભાગાકાર કરીએ તો આમનું પહેલું પદ ભાગ્યા આમનું પહેલું પદ. તો કેટલાય ભાગ ચાલે મિત્રો? અહીંયા 3 છે, અહીંયા કઈ નથી એટલે 3 ના 3 આવશે. x ની 4 ઘાત ભાગ્યા x ની 2 ઘાત તો કેટલા આવે? x નો વર્ગ આવે. તો 3x વર્ગ એ ભાગ ચાલ્યો. હવે આનાથી ભાગ ચાલ્યો એનાથી આપણે ભાગ ચલાવીએ અને અહીંયા પદ લખીએ તો શું થશે? 3x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે 3x ની 4 ઘાત માઈનસ 3x વર્ગ ગુણ્યા 5/3. તો 3 3 ઉડી જાય. જો આવી રીતે થશે 3x વર્ગ ગુણ્યા 5/3 તો 3 3 કટ થઈ જાય. તો શું વધે? 5x નો વર્ગ. ઘન વાળું પદ નથી મળતું તો એની જગ્યા ખાલી છોડીશું. પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ. તો આ કટ થઈ ગયું. 6x ઘન આમનું ઉતરશે કેવા છે? પ્લસ. અહીંયા પ્લસ 5x વર્ગ માઈનસ 2x વર્ગ. એક પ્લસ ને એક માઈનસ એટલે શું થાય? બાદબાકી. વેરી ગુડ. બાદબાકીમાં કોની નિશાની આવે? જે રકમ મોટી દેખાતી હોય એની. આ મોટી દેખાય છે એની નિશાની કેવી છે? પ્લસ. એટલે પ્લસ 5x વર્ગમાંથી 2x વર્ગ જાય તો કેટલા x વર્ગ વધે? 3x વર્ગ. ઉપરથી આપણે -10x ઉતારીએ.
તો આનું પેલું પદ 6x ઘન ભાગ્યા આનું x વર્ગ, તો અહીંયા તો એક જ હતો એટલે 6 ના 6 આવશે પ્લસ x ઘન ભાગ્યા x વર્ગ, તો x ઘન ભાગ્યા x વર્ગ એટલે કેટલા વધે x, એટલે કે ભાગફળમાં શું આવે પ્લસ 6x એવું અહીંયા, તો 6x થી આમને ગુણીએ વિસ્તરણ કરીને અહીંયા મૂકીએ તો 6x ગુણ્યા x વર્ગ એટલે 6x નો ઘન માઈનસ 6x ગુણ્યા 5 ના છેદમાં 3 3 દુ 6 મૂકી જાય મિત્રો, તો 2 પંચા 10x વધે માઈનસ 10x, એટલે આપણે અહીંયા માઈનસ 10x x વાળા પદની નીચે x વાળો પદ મૂકીએ, પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ, આ કટ થઈ ગયા, અહીંયા શું વધ્યું પ્લસ 3x નો વર્ગ પ્લસ 10x માઈનસ 10x કટ થઈ ગયા, ઉપરથી ઉતાર્યા આપણે માઈનસ 5. હવે મિત્રો આમનું પહેલું પદ ભાગ્યા આમનું પહેલું પદ, આમનું પહેલું પદ શું છે 3x નો વર્ગ ભાગ્યા આમનું પહેલું પદ x વર્ગ કટ થઈ ગયા એટલે શું વધ્યું 3, એટલે પ્લસ 3 થી ભાગ ચાલ્યો તો પ્લસ 3 ગુણ્યા x વર્ગ એટલે પ્લસ 3x વર્ગ, 3 ગુણ્યા ઓછા 5 ના છેદમાં 3 તો વત્તે ઓછે ઓછા 3 3 કટ થઈ જશે તો કેટલા વધશે 5, જો પ્લસ 3 ગુણ્યા માઈનસ 5 ના છેદમાં 3 તો 3 3 કટ પ્લસ માઈનસ માઈનસ 5 વધ્યા એ આપણે મૂક્યા, નિશાન બદલીએ વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા, કટ થઈ ગયું કટ થઈ ગયું, શેષ આવી 0. તો આપણે નિશેષ ભાગાકાર કર્યો, ભાગફળ શું મળ્યું આપણે એ મહત્વનું છે, આ ભાગફળમાં મળ્યું 3x વર્ગ વત્તા 6x વત્તા 3, તો એનો ઉપયોગ કરીશું, એ પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો. તેથી આપણે જે રકમમાં બહુપદી આપી છે 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 એના બરાબર આપણે આવું લખી શકીએ x વર્ગ ઓછા 5 ના છેદમાં 3, આ એક અવયવ આપણને મળ્યો હતો અને ભાગફળમાં બીજો અવયવ મળ્યો, ભાગફળમાં જે મળ્યો એ શું થશે બીજો અવયવ 3x વર્ગ વત્તા 6x વત્તા 3. હવે આપણને શું કીધું કે બાકીના શૂન્ય મેળવો, તો આના પરથી તો શૂન્ય આપેલા જ છે, આના પરથી જે શૂન્ય મળે એ બાકીના શૂન્ય થશે, આ બીજી બહુપદી, તો આપણે બીજી બહુપદીના શૂન્ય મેળવીએ તો હવે 3x વર્ગ વત્તા 6x વત્તા 3 બરાબર 0, શૂન્ય શોધવા માટે બરાબર 0 લેવું પડે. હવે આ બહુપદીમાં 3 સામાન્ય છે, 3 3 દુ 6 અહીંયા 3, તો 3 વડે ભાગાકાર કરીએ તો આપણને મળે x વર્ગ વત્તા 3 દુ એટલે 2x વત્તા 3 એકુ, માટે 3 વડે ભાગતા 3 વડે ભાગાકાર કરીએ તો આપણને આ રીતની બહુપદી મળે. મિત્રો આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે, પહેલા પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ કૌંસ ઉપર વર્ગ બરાબર 0. તો આનો મતલબ x + 1 ગુણ્યા x + 1 બરાબર 0, એટલે કે x + 1 બરાબર 0 અથવા x + 1 બરાબર 0, x બરાબર -1 અથવા x બરાબર -1. તો અહીંયા બંને શૂન્યો સમાન જ મળે છે, આપણે કમ્બાઈન પણ કાઢી શકીએ છીએ કે આમનું વર્ગમૂળ x + 1 બરાબર 0 નો વર્ગમૂળ 0, તો x બરાબર -1, એટલે અહીંયા બંને શૂન્ય કેવા મળે છે સમાન મળે, પણ પુસ્તકમાં લીધે બે અલગ આન્સર આપ્યા છે એટલે મેં અલગ બતાવ્યું છે અહીંયા. તેથી આમ આપેલ બહુપદીના બાકીના શૂન્યો -1 છે, બંને સમાન જ છે, આપણે કમ્બાઈન બતાવીએ તો પણ ચાલે, બરાબર કે x + 1 નો વર્ગ એનું વર્ગમૂળ કાઢીએ તો x + 1 બરાબર 0 નું વર્ગમૂળ 0, તો x બરાબર -1 થાય, પણ પુસ્તકમાં બે અલગ બતાવ્યા છે એટલે મેં અહીંયા બે અલગ બતાવ્યા. તમે કમ્બાઈન બતાવો તો કંઈ વાંધો નથી, બંને શૂન્ય સમાન જ છે. તો
બાકીના શૂન્યો છે -1 આપણને મળે છે. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એ પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. જો વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એ p of x બરાબર x⁴ વત્તા 4x ઘન ઓછા 8x વર્ગ ઓછા 12x વત્તા 15 ના શૂન્ય હોય તો બાકીના શૂન્યો શોધો. એટલે કે આ બહુપદીના આપણને બે શૂન્યો આપી દીધા છે, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3. બાકીના શૂન્ય શોધવાના. એટલે આગળ આપણે જે એક્ઝામ્પલ જોયો એ જ રીતે ગણવાનું છે. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીના શૂન્યો હોવાથી, શૂન્યો છે એટલે x આ પ્લસ વર્ગમૂળ 3 તો અહીંયા કેવા આવશે વર્ગમૂળ 3, બીજા કૌંસમાં x આ માઈનસ છે તો અહીંયા કેવા લખવાના પ્લસ, નિશાની બદલીને x ની પાછળ લખવાના છે મિત્રો. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો a - b a + b બરાબર શું થાય a² - b² એટલે કે x² - b² એટલે વર્ગમૂળ 3 નો સ્ક્વેર. વર્ગમૂળ 3 નો સ્ક્વેર કરીએ તો શું થાય મિત્રો? હમણાં આપણે શીખ્યા ટોપી વાળાનો, ટોપી એટલે આ વર્ગમૂળની નિશાની, ટોપી વાળાનો સ્ક્વેર કરીએ તો ટોપી ઉડી જાય. વાવાઝોડું આવે તો ટોપી ઉડી જાય. એમાં સ્ક્વેર રૂટ નો સ્ક્વેર કરીએ તો શું થાય? વર્ગમૂળની નિશાની નીકળી જાય. એટલે વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થયો? 3 થયો. આ બંનેનું વિસ્તરણ જે આવ્યું x² - 3 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. અવયવ હોય એટલે એનાથી નિશેષ ભાગાકાર થાય. તો ભાગાકાર કરીને આપણે ભાગફળ મેળવીએ. બહુપદી લખીએ x⁴ વત્તા 4x ઘન ઓછા 8x વર્ગ ઓછા 12x વત્તા 15. આ રકમમાં જે બહુપદી આપી છે એ બહુપદી જોઈને આપણે ઉતારવાની, એમાં કંઈ કરવાનું નથી. હા, હવે આનો અવયવ કોણ છે? x² - 3. તો એ આપણો ભાજક થશે. આનાથી આપણે ભાગાકાર કરવો છે. x⁴ ભાગ્યા x⁴ તો કેટલાય ભાગ ચાલે? x² થી ચાલે. x² * x² એટલે x⁴ -3 * x² તો -3x². x² વાળાની નીચે x² વાળું પદ લખીશું, ઘન વાળું નથી એટલે આમ નામ રાખીએ. પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ. આ કટ થઈ ગયા. પ્લસ 4x ઘન ના પ્લસ 4x ઘન આમ નામ ઉતારીએ આપણે મિત્રો. 8x વર્ગ માઈનસ છે પ્લસ 3x². એક માઈનસ ને પ્લસ એટલે બાદબાકી કરવાની. 8 માંથી 3 જાય તો 5x² વધે. મોટી રકમની નિશાની માઈનસ 5x². ઉપરથી ઉતારીએ આપણે -12x. લાઈનમાં એક પછી એક પદ ઉતારવાનું. હવે આનો ભાગાકાર પેલા પદનો આમના વડે કરીએ તો +4 x³ ભાગ્યા x² એટલે x વધે. એટલે ભાગ કેટલાય ચાલે? +4x થી ચાલે. તો 4x * x² એટલે +4x નો ઘન માઈનસ પ્લસ માઈનસ 3 × 12x. x વાળા પદની નીચે x વાળું પદ, પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ. -12x + 12x કટ થઈ ગયા. અહીંયા શું વધ્યું? -5x નો વર્ગ. ઉપરથી આપણે +15 ઉતારવાના બાકી હતા, એ ઉતારીએ. હવે આમનું પહેલું પદ ભાગ્યા આમનું પહેલું પદ કરીએ તો -5 x² ભાગ્યા x² તો કટ થઈ જાય એટલે -5 થી ભાગ ચાલ્યો તો -5 * x² -5x નો વર્ગ. માઈનસ માઈનસ પ્લસ 5 તેરી 15. માઈનસ ને બદલે પ્લસ, પ્લસ ને બદલે માઈનસ. તો કટ થઈ ગયા, શેષ આવી 0. તો આપણને આ ભાગફળ મળ્યું. એટલે આપણે અહીંયા બહુપદી છે x⁴ વત્તા 4x નો ઘન ઓછા 8x વર્ગ ઓછા 12x વત્તા 15. આ જે આપણી રકમ હતી બહુપદી, એના અવયવો ક્યાં ક્યાં મળ્યા? એક અવયવ તો આપણે આગળ મેળવ્યો તો x² - 3 અને બીજો અવયવ છે x²
વત્તા 4x ઓછા 5 મેળવ્યો। મિત્રો આ પહેલો અવયવ છે એ આપણે એના શૂન્ય પરથી જ મેળવ્યો હતો, એટલે એના ફરીથી શૂન્ય શોધવાની જરૂર નથી। આ જે બીજો અવયવ મળ્યો એના શૂન્ય શોધીએ એટલે બાકીના શૂન્ય આપણને મળી જશે। એટલે હવે બીજો અવયવ છે x વર્ગ પ્લસ 4x માઇનસ 5 એના બરાબર 0 લઈએ તો -5 ના એવા ભાગ પાડવાના કે +4 મળે। તો માઈનસ ભાગના 5 ના ભાગ 5 એકુ 5 +4 જોઈએ છે, 4 પ્લસ જોઈએ એટલે મોટી રકમ અહીંયા પ્લસ, નાની રકમ માઈનસ। તો 5 માંથી 1 જાય તો +4 વધે, મોટી રકમની નિશાની, બેયનો ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ 5 એકુ 5। તો કયા અવયવ પડ્યા? ડાયરેક્ટ અવયવ આના પરથી લખી શકાય x + 5, બીજો અવયવ થયો x - 1 બરાબર 0। મિત્રો આ રીતે તમે કરો એટલે અહીંયા જે ભાગ પાડીએ એ સીધા x ની પાછળ મૂકી અને ડાયરેક્ટ અવયવ લખી શકાય। ક્યારે? કે જો અહીંયા x વર્ગનો સહગુણક 1 હોય તો x વર્ગનો સહગુણક અહીંયા 1 હોય તો આપણે આના પરથી સીધા જ આવી રીતે અવયવ લખી શકીએ, પરીક્ષામાં પણ ચાલે। તો અહીંયા x + 5 બરાબર 0 અથવા x - 1 બરાબર 0। +5 સામે જાય તો -5 થાય અથવા -1 સામે જાય તો +1 થાય। બે શૂન્યો મળ્યા -5 અને 1, એટલે તેથી બાકીના શૂન્યો ક્યાં ક્યાં મળ્યા આપણને? -5 અને 1 મળે છે। તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો। મિત્રો આ રીતનો એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું, તમારે જાતે ગણવાનો છે, બહુ સરળ છે, સ્ક્રીનશોટ લઈ લેજો। મિત્રો સેલ્ફ ટેસ્ટ માટેનો દાખલો છે, જો વર્ગમૂળ 2 અને -વર્ગમૂળ 2 એ 2x⁴ ઓછા 3x³ ઓછા 3x² વત્તા 6x ઓછા 2 ના બે શૂન્યો છે તેવું તમે જાણતા હો તો બાકીના શૂન્યો શોધો। તો સેમ આગળના દાખલાની રીતે ગણવાનો છે, દરેક મિત્રોએ ખાસ દાખલાની પ્રેક્ટિસ કરવાની। એક જ દાખલો આપું છું। નેક્સ્ટ આપણે હવે માર્ચ 2020 માં પૂછાયેલો દાખલો જોઈએ। મિત્રો 2.3 સ્વાધ્યાયનો ચોથો દાખલો માર્ચ 2020 માં પૂછાયો। x³ ઓછા 3x² વત્તા x વત્તા 2 ને બહુપદી gx વડે ભાગતા। આ એક બહુપદી છે, એને બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને -2x + 4 મળે છે। આપણને ભાગફળ અને શેષ અનુક્રમે એટલે ક્રમમાં આપી દીધું છે। ભાગફળ કેટલું છે? x - 2 અને શેષ કેટલી છે? -2x + 4। તો gx શોધો, gx એટલે ભાજક શોધો। આપણે સૂત્ર શીખી ગયા છીએ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। આવી રીતે બહુપદીનું શીખ્યા કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી। એનો અહીંયા ઉપયોગ કરીશું। p of x બરાબર આપણે સૂત્ર લખ્યું હતું, યાદ કરો મિત્રો, g of x ગુણ્યા q of x પ્લસ r of x। p of x એટલે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી એટલે gx ગુણ્યા ભાગફળ બહુપદી એટલે qx અને વત્તા શેષ બહુપદી એટલે rx। p of x ની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? x³ - 3x² વત્તા x વત્તા 2 બરાબર g of x આપણે શોધવાનું છે। q of x એટલે ભાગફળ, ભાગફળ કેટલું છે? x - 2 વત્તા r of x એટલે શેષ, શેષ કેટલી છે? -2x + 4। મિત્રો આ શેષ છે, બરાબર? તો આપણે અહીંયા શેષની જગ્યાએ લખ્યું। હવે જોઈએ આપણે શું શોધવાનું છે? g of x। તો એને એક બાજુ
બાકીના જે વધારાના પદ છે એને આપણે આ સાઈડ લઈ લઈએ. તો પહેલા તો આ પ્લસ પછીનું જે પદ છે એ પહેલા આ બાજુ આવશે. ડાબી બાજુમાં છે એ લખી દઈએ x ઘન ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2. હવે આ પદ જમણી બાજુમાંથી ડાબી બાજુમાં આવે તો એની નિશાની શું થાય? બદલાઈ જાય. માઈનસ હતું ઈ પ્લસ 2x. આ પ્લસ 4 છે કેવા થઈ જશે? માઈનસ 4 બરાબર શું વધ્યું? g ઓફ x ગુણ્યા x માઈનસ 2. આપણે આ પદ છે એને બ્રેકેટ છોડીએ તો કઈ નિશાનીમાં અહીંયા ફરક પડતો નથી. જમણી બાજુમાંથી ડાબી બાજુ લાવીએ તો શું થાય? નિશાની બદલી જાય. એટલે માઈનસ 2x ને આ બાજુ લાવ્યા તો પ્લસ 2x પ્લસ 4 ને આ બાજુ લાવ્યા તો માઈનસ 4. હવે x ઘન વાળું એક જ પદ છે, સાદુરૂપ આપીએ. x વર્ગ વાળું પણ એક જ છે એટલે માઈનસ 3x વર્ગ. x વાળા બે પદ છે મિત્રો, જુઓ અહીંયા. તો સજાતી પદોના સરવાળા બાદબાકી થાય. અહીંયા પ્લસ x ને પ્લસ 2x એટલે પ્લસ 3x. અચળ પદો બે છે, પ્લસ 2 અને માઈનસ 4. તો 2 માંથી 4 જાય, મોટી રકમની નિશાની માઈનસ એટલે માઈનસ 2 આવ્યા. બરાબર સામે શું વધ્યું? g ઓફ x ગુણ્યા x માઈનસ 2. હજુ આપણે શું શોધવું? g ઓફ x. તો એની સાથે આ વધારાનું છે. શામાં છે? અહીંયા કઈ નિશાની ન હોય તો શું કહેવાય? બોલો બોલો શું કહેવાય? ગુણાકાર. અહીંયા કઈ નિશાની નથી બે બ્રેકેટની વચ્ચે તો શું કહેવાય? ગુણાકાર. હવે આ ગુણાકારમાંથી હું બરાબરની આ બાજુ લાવું તો ક્યાં જાય મિત્રો? આપણે અગાઉ શીખી ગયા અગાઉના એક લેક્ચરમાં, એક કારમાંથી બીજી કારમાં. આ ગુણાકારમાંથી બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં. ગુણાકાર એમાંથી ભાગાકારમાં. તો બરાબરની આ બાજુ લાવીએ આપણે x ઘન માઈનસ 3x વર્ગ વત્તા 3x માઈનસ 2 ભાગ્યા x માઈનસ 2 બરાબર g ઓફ x. હવે આનો જે ભાગાકાર આવશે એ શું થશે? g ઓફ x. એટલે હવે આપણે અહીંયા ભાગાકાર કરીએ. ભાગાકારમાં ભાજ્ય બહુપદી કઈ છે? x ઘન માઈનસ 3x વર્ગ પ્લસ 3x માઈનસ 2 અને ભાગ્યા x માઈનસ 2. x ઘન ભાગ્યા x. જો ભાગાકાર દર વખતે કરીએ એમ પહેલું પદ ભાગ્યા પહેલું તો x વર્ગ થી ભાગ ચાલે. x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન માઈનસ 2 ગુણ્યા x વર્ગ એટલે માઈનસ 2x નો વર્ગ. પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ. તો મિત્રો આ પ્લસ x ઘન ના માઈનસ x ઘન કટ થઈ ગયા. આ માઈનસ ને આ પ્લસ એટલે શું થાય? બાદબાકી. 3x વર્ગમાંથી 2x વર્ગ જાય, 1x વર્ગ વધે. પણ નિશાની કોની આવે? મોટી રકમ. મોટી કઈ દેખાય? એની નિશાની શું છે? માઈનસ. ઉપરથી ઉતાર્યા પ્લસ 3x. તો માઈનસ x વર્ગ ભાગ્યા x. તો પેલા માઈનસ ની નિશાની આવશે, અહીંયા માઈનસ છે એટલે x વર્ગ ભાગ્યા x એટલે x થી ભાગ ચાલે. x ગુણ્યા x તો માઈનસ x વર્ગ માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x તો 2x માઈનસ ને બદલે પ્લસ, પ્લસ ને બદલે માઈનસ. કટ થઈ ગયા. પ્લસ 3x માંથી માઈનસ 2x જાય તો x વધે, મોટી રકમની નિશાની પ્લસ. ઉપરથી ઉતાર્યા આપણે માઈનસ 2. x ભાગ્યા x તો 1 પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવે. પ્લસ એટલે પ્લસ 1 x એકુ x માઈનસ 2 એકુ માઈનસ 2. પ્લસ ને બદલે માઈનસ, માઈનસ ને બદલે પ્લસ. કટ કટ શેષ આવી 0. તો મિત્રો આપણને gx શોધવાનું કીધું હતું. તો gx એટલે અહીંયા જે ભાગફળ મળ્યું તે આવશે. તેથી g ઓફ x બરાબર શું મળ્યું? x વર્ગ માઈનસ x પ્લસ 1 મળે. તો આપણને જવાબ મળી ગયો. g ઓફ x શોધવાનું કીધું હતું, x વર્ગ માઈનસ x પ્લસ 1. આ દાખલો મિત્રો માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે 3 માર્ક્સમાં. બરાબર. ઘણા મિત્રો કહેતા હતા કે પેપર બહુ અઘરું છે, બહુ અઘરું છે. એમાં આ દાખલો હતો. આમાં કશું જ અઘરું નથી. આપણે શું કર્યું? ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. એ સૂત્ર વાપર્યું. સૂત્રમાં કિંમતો મૂકીને જે શોધવાનું હતું એને આપણે વરરાજો કહીએ. લગ્નમાં કેમ વરરાજાને સાચવીએ એમ જે શોધવાનું હોય એને સાચવવાનું.
વરાજાને કારમાં લઈ જવાના, ફોર વ્હીલમાં, બાકીનાને બસમાંય ચાલે. તો અહીંયા g ઓફ x છે એ આપણા માટે વરાજો એટલે એને એક બાજુ રાખ્યા, અને બાકીના જાનૈયા છે એને અહીંયા બસમાં ઘાલ્યા, એટલે નિશાની બદલી ગઈ. ખ્યાલ આવ્યો? હજી જો અહીંયા વધારાના જાનૈયા હતા ગુણાકારમાં હતા તો આપણે ક્યાં લઈ ગયા એને ભાગાકારમાં, એટલે વરાજો અહીંયા થઈ ગયો એટલો. હવે આની કિંમત શોધવાની હતી તો અહીંયા શું કરવું પડે? ભાગાકાર. એટલે આપણે ભાગાકાર કર્યો, ભાગફળ મળ્યું, એ શું થયું? g ઓફ x ની કિંમત. તો બહુ આટલું સિમ્પલ અને સરળ છે. આશા રાખું દરેક મિત્રોને સમજાણું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજો આના જેવો એક હોમવર્કમાં તમને આપું છું, એ તમારે જાતે ગણવાનો છે સેલ્ફ ટેસ્ટમાં. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. સેલ્ફ ટેસ્ટ માટેનો દાખલો: બહુપદી 3x ની 3 ઘાત વત્તા 4x વર્ગ વત્તા 5x ઓછા 13 ને g ઓફ x વડે ભાગવાથી ભાગફળ 3x વત્તા 10 અને શેષ 16x ઓછા 43 મળે છે. બહુપદી આપી છે, એને gx વડે ભાગીએ તો ભાગફળ કેટલું મળે અને શેષ કેટલી મળે એ આપી દીધું છે. તો g ઓફ x આપણે શોધવાનું છે. તો મિત્રો આગળનો દાખલો ગણ્યો એ જ રીતે સેમ તમારે દાખલો ગણવાનો છે. ખૂબ સરળ છે, તમને બધાને આવડશે. એનો આન્સર આવશે g ઓફ x બરાબર x વર્ગ ઓછા 2x વત્તા 3. તો મિત્રો આશા રાખું કે તમને સૌને આ વિડીયો પસંદ પડ્યો હશે.